વર્ષા, આજે જમવામાં કઈ ગળ્યું બનાવ્યું છે ને? અરે આજે મારી મીઠડી બહુ ખુશ છે. હા બા, એનો ફેવરેટ મૈસૂર પાક મંગાવી લીધો છે. સરસ. આજે તો મારી મીઠડી આવે ને તો હું એને પાર્ટીનું કહીશ. આ દિવાળીના દિવસે આપણને એની પેલી મોટી હોટલમાં લઈ ગઈ હતી ને, ત્યાં આપણે બધા પાર્ટી કરવા જઈશું, ડાન્સ કરીશું અને મજા કરીશું. શું બા, તમે પણ આ ઉંમરે તમે પાર્ટીની વાત કરો છો? ઓ, જીવવા માટે કોઈ ઉંમર ના હોય. આ મોકો મળે ને એટલે જીવી જ લેવાનું હોય. ખબર નહીં ઉપરવાળો ક્યારે દોરી ખેંચી લે. હા, એ વાત તો સાચી. હા હા, હું બહુ જ ખુશ છું. એક કામ કરો ને, મારા બધા જ એમ્પ્લોઈઝ માટે 1 કિલો કાજુ કતરીનો ઓર્ડર આપી દો. હા, અરે ઓફકોર્સ, હું ખુશ હોઉં તો મારો સ્ટાફ પણ તો ખુશ રહેવો જ જોઈએ ને. ઓકે ઓકે ઓકે, હું કાલે ઓફિસ આવીને મારા હાથેથી બધાને મીઠાઈ વેચીશ. બાય. અરે વાહ વાહ, આવ આવ મારી મીઠડી આવ. અરે બોસ હોય ને તો તારા જેવી. અરે આજે તો બધાને કાજુ કતરી વેચી રહી છે ને કઈ? હા બા. તો પછી એક કામ કર ને, આ ઘર માટે પણ 1-2 કિલો મંગાવી લે ને બેટા. બા, આ શું બોલો છો? એને એના ઓફિસના સ્ટાફ માટે ઓર્ડર કરી છે. વર્ષાબેન વાંધો નહીં. બા, તમને કાજુ કતરી ખાવી છે ને? હા તો વાંધો નહીં, તો મંગાવી લઈશું. બીજું કંઈ ખાવું છે? અરે ના ના, આટલું જ બસ છે. હું તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું ને કે મારી મીઠડીની બધી જ ઈચ્છાઓ પૂરી થાય. હવે ખાલી ભગવાનની એટલી પ્રાર્થના કરજો કે મારા લવ ફિર જ મને મળી જાય અને મારું ફ્યુચર એની સાથે હું હેપીલી જીવું. યારા, શું વિચારે છે? જમવાની થાળી પીરસી છે, જમી લે. અરે વાહ, મૈસૂર પાક! આજે તો જમવામાં મજા આવશે. એ કિયારા, મારી હજી એક ઈચ્છા છે, તું કહેતી હોય તો કહું. અરે હા બા, બોલો ને. આજે તો તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરીશ. એ કિયારા, તો પછી દિવાળીના દિવસે તું અમને જે હોટલમાં પાર્ટી માટે લઈ ગઈ હતી ને, ત્યાં આજે આપણે સાંજે પાર્ટી કરવા જઈએ? ઓ યસ, ગ્રેટ આઈડિયા. લેટ્સ સેલિબ્રેટ. અમે સેલિબ્રેટ કરીશું અને તમે માતમ મનાવજો. શૌર્ય, આપણે કાર એ જ પાર્ક કરી દઈએ એટલે એમ્બ્યુલન્સ આપણા ઘરના ગેટ સુધી જઈ શકે. ઓકે. ચલ, આપણે ઘરે જઈએ. સર, યુ નો માય પ્રોબ્લેમ. અરે હા શૌર્ય, થેન્ક્સ બેટા. તે રાધા માટે ને અમારા માટે જે કંઈ કર્યું છે ને એનો અહેસાન તો હું આખી જિંદગીમાં નહીં ઉતારી શકું. અરે આરપી સર, આવું કહીને મને શરમમાં ના મૂકશો. મેં જે કંઈ પણ કર્યું છે ને તે મારી ફરજ સમજીને કર્યું છે. રાધાનો જીવ બચાવવા માટે તે તારો જીવ દાવ પર લગાવી દીધો હતો. આરપી સર, રાધા ભાભી માટે હું આવી 10 જિંદગી કુરબાન કરી દઉં. રાધા નસીબદાર છે બેટા, અને દિયરના રૂપમાં તારા જેવો ભાઈ મળ્યો. ગોડ બ્લેસ યુ શૌર્ય. ભગવાન તને હંમેશા ખુશ રાખે. રાધા, મારી રાધા.
રાજેશ અંકલ આવી ગયા. આ આરપી એકલો ચાલતા કેમ આવી રહ્યો છે? આટલો સ્વસ્થ કેમ દેખાય છે? એના ચહેરા પર પોતાની દીકરીને ગુમાવીને દુઃખ જરાય નથી દેખાતું. રાધા, હા, મારી રાધા, મારી દીકરી, મારી રાધા ક્યાં છે? બોલો ને, મારી રાધા ક્યાં છે? રશ્મિ, મારી વાત તો સાંભળ. તમે મારી વાત સાંભળો. રાધા ક્યાં છે? હા, ક્યાં છે રાધા? મને રાધાને જોવી છે. ક્યાં છે? હા, રાધા ક્યાં છે? મેં તમને કહ્યું હતું ને કે રાધાને લીધા વગર નહીં આવતા. હા, તમે રાધાને લીધા વગર એકલા શું કામ આવી ગયા? હા, બોલો, શું કામ એકલા આવી ગયા? ક્યાં છે? હા, મારી દીકરી ક્યાં છે? મારે એની જોવી છે. બોલો ને, મારી રાધા ક્યાં છે? હા, ક્યાં છે મારી રાધા? બોલો ને, ક્યાં છે મારી રાધા? ક્યાં છે? મારી રાધા રાધા તો એમ્બ્યુલન્સ સાથે રાગ થઈ ગઈ. આરપી એમ્બ્યુલન્સમાં હતો જ નહીં, તો પછી આ એમ્બ્યુલન્સમાં કોણ આવી રહ્યું છે? રાધા, રાધા જો તારું ઘર આવી ગયું. આ મારું ઘર નથી મિસ્ટ્રી. મારું ઘર તો એ જ છે જેમાંથી કિયારાએ આપણને ધક્કા મારીને કાઢી મૂક્યા છે. આ તો મારા મમ્મી પપ્પાનું ઘર છે. એક પછી એક સરપ્રાઈઝ મળી રહ્યા છે, પણ આ એમ્બ્યુલન્સમાં કોણ આવ્યું છે? નર્સ, તમે સલાઈન પકડો, હું રાધાને લઈ લઉં છું.
રાધા 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 આ કેવી રીતે શક્ય છે? જે એમ્બ્યુલન્સમાં બોમ્બ હતો એમાં રાધાને બેસાડતા મેં મારી નજરે જોઈ છે અને રાધાની એમ્બ્યુલન્સ બોમ્બ ધડાકાથી ઉડી ગઈ એની હું સાક્ષી છું. તો પછી આ ચમત્કાર કેવી રીતે થયો? રાધા બચી કેવી રીતે ગઈ? જો રાધા મને જોઈ લેશે તો હું મરી જઈશ. રશ્મિબેન, રાધા, 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 અરે રાધા, રાધા, કેમ છે બેટા તું? હા, કેમ છે? તને જોવા માટે મારી આંખો તરસી ગઈ હતી બેટા. મારી દીકરી રાધા પાછી આવી ગઈ. મારી રાધા. મારી હાલત પણ તમારા જેવી જ હતી મમ્મી. ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી બેટા. મારી દીકરી જેવી બહુને અમારા બધાની સામે સહી સલામત લાવીને મૂકી દીધી. નીલા, નીલા, આપણી રાધા આવી છે. જા, એની સ્વાગતની તૈયારી કર. જા બેટા. જી મમ્મીજી. નીલા, હું પણ તારી સાથે આવું છું. તું પૂજાની તૈયારી કર, હું રાધાનો રૂમ સરખું કરી નાખું. ઠીક છે, ચાલે. નો નો નો, મારી જિંદગીનો સૌથી મોટો પ્લાન ફ્લોપ થઈ ગયો. આટલો મોટો બોમ્બ વિસ્ફોટ અને એમાં રાધા બચી કેવી રીતે ગઈ? ઓ ગોડ, મને કાંઈ નથી સમજાતું. હવે જો રાધા ઘરમાં રહેશે ને તો મારું બચવું મુશ્કેલ છે. પણ ક્યાં સુધી હું એનાથી બચતી રહીશ? આજે તો મેં એનાથી મોઢું ફેરવી લીધું, પણ વધુ સમય હું એનાથી બચી નહીં શકું. મારે જ કંઈક કરવું પડશે. ફિયા, રાધાની શોક સભા માટે મારી એમએસબી હોટલમાં ગ્રાન્ડ પાર્ટી રાખી છે. ફ્રી થઈને કોલ કર. અને હજી પાર્ટી કરવી છે. હાય ફિયા, આજે તો હું મસ્ત ધરાઈને જમી. તું જમી કે નહીં?
કે હજી પણ મરજિયાત ગાય છે. મારું હવે ખાલી ઝેર ખાવાનું જ બચ્યું છે. અને હા, એ દિવસ દૂર નથી કે જ્યારે લોકો આપણા મરશિયા ગાશે. વોટ રબિશ આર યુ ટોકિંગ? તારું મગજ ફરી ગયું છે કે શું? ઓ આઈ સી. આરપીના ઘરના શોક ભર્યા વાતાવરણની તારી પર અસર થઈ લાગે છે. જસ્ટ ચિલ ફિયા. અને હા, રાધાથી આપણે બંનેને આઝાદી મળી છે ને, તો એ ખુશીમાં મેં MSV માં આજે પાર્ટી રાખી છે. તું 8 PM ના આવી જજે. 8 PM સમજી ગઈ ને? મસ્ત ખાઈશું, ડાન્સ કરીશું, સરસ રીતે સેલિબ્રેટ કરીશું. શટ અપ કિયારા. હું અહીંયા સિરિયસ વાત કરું છું અને તું મારી વાતને મજાકમાં ઉડાવે છે. હવે શું કામ સિરિયસ વાત કરે છે? પણ રાધા તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગઈ. ના, આ વખતે પણ દાદા આપણા ફૂલ પ્રૂફ પ્લાનને માત આપીને ઘરે જીવતી પાછી આવી છે. What? No, no way. હા, આવું બની જ ના શકે ફિયા. પ્લીઝ તું કહી દે કે આ તું ખોટું બોલે છે. આ જ હકીકત છે. મેં મારી નજર સામે કૃષ્ણે રાધાને લઈ આવતા જોઈ છે. ઓ ગોડ. ફિયા, હવે રાધા આપણને નહીં છોડે. પણ આવું કેવી રીતે શક્ય છે? આપણે બંનેએ આપણી નજરે જોયું હતું. રાધાની એમ્બ્યુલન્સ ધડાકા સાથે સળગી ગઈ હતી. તો પછી એમાંથી કોઈ જીવતું બહાર કેવી રીતે આવી શકે? અને એ પણ રાધા જે બેડ રિડન છે. તારી જેમ મારા મનમાં પણ સવાલો આવે છે. શું કરું ને કંઈ સમજાતું નથી. એક કામ કરીએ, મને મોકો મળે ને એટલે હું અહીંયાથી નીકળું છું. આપણે મારા ઘરે મળીએ. હા, હમણાં બધા રાધાને લઈને આવતા જશે. હું ફોન મૂકું છું. નો નો નો. રાધા તો પનોતીની જેમ મારી પાછળ પડી છે. મારો પીછો જ નથી છોડી રહી. મેં આજે જોયું અને અનુભવ્યું, માની મમતામાં અદ્ભુત શક્તિ હોય છે. અમે બધાએ તો એવું માની લીધું હતું કે બોમ્બ બ્લાસ્ટમાં રાધા આપણને બધાને છોડી ગઈ છે, પણ નહીં. તારી મમતા અને અમારા બધાની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી. આપણા બધાની પ્રાર્થનાની જીત થઈ છે રશ્મિ, અને ભગવાને આપણી રાધાને સહી સલામત પાછી મોકલી આપી છે. અરે ચલો રાધાને અંદર લઈ જઈએ. જાઓ અને આપી દો. તો અમે નીકળીએ સર. હા, અને થેન્ક યુ મારી દીકરીને સહી સલામત લાવવા માટે. અરે સર, એ તો મારી ડ્યુટી છે. અને હા સર, તમે અમારા સર જોડે વાત કરી લેજો. ચોક્કસ, હું પ્રેસિડેન્ટ સાહેબને ફોન કરી દઈશ. થેન્ક યુ વેરી મચ.
નીલા, આ મીતા ક્યાં છે? હમણાં તો અહીંયા જ હતી. એ રાધાનો રૂમ સરખો કરી રહ્યા છે. ઠીક છે. મારો રૂમ સરખો કરવું એ તો એક બહાનું છે, બાકી મીતા ફોય ઉર્ફ ડેવિલની હિંમત નથી કે હવે એ મારી સામે આવે.